હેલો વિદ્યાર્થી મિત્રો, હું રાકેશ પ્રજાપતિ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જે લાઈવ જે લેક્ચર ચાલે છે એમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે શ્લોકોનો અનુવાદ, પાઠનો અનુવાદ એ તો આપણે શીખીએ છીએ. જો કે મિત્રો એ તો આપણે કેવું ઘણી તૈયારી કરતો પણ તમને આવડી જાય, પરંતુ એ ગ્રામરનો ટોપિક એવો છે મિત્રો કે જે તમારે શું વારંવાર પ્રેક્ટિસ કરવી પડે, તૈયારી કરવી પડે, એ યાદ રાખવું પડે તો તમને ગ્રામરનો ટોપિક આવડે મિત્રો. તો મિત્રો, પહેલા પણ મેં જે ગ્રામર ટોપિક ચલાવ્યા મિત્રો, તો મને એવી આશા છે કે તમે તૈયારી કરી હશે ગ્રામર ટોપિકની અંદર, તમને ખબર પણ પડી હશે મિત્રો. તો મિત્રો, અત્યારે હાલ જે આપણે ટોપિક ચલાવવા જે જઈ રહ્યા છીએ મિત્રો, તે એ ટોપિક એ છે વિભક્તિ પરિચય, જે આપણે અભ્યાસ 3 મિત્રો. તો વિભક્તિ પરિચયને આગળ પણ એક ટોપિક ચલાવ્યો હતો મિત્રો, જે આ જે વિભક્તિને જે પેટા પ્રકાર કે પ્રકાર કહીએ મિત્રો, આ વિભક્તિમાંથી જે પેટા પ્રકાર કહીએ છીએ ઉપપદ વિભક્તિ, એટલે કે ઉપપદ વિભક્તિ એટલે કે જેટલી વિભક્તિના પ્રત્યયો છે એમાંથી જે ઉપપદ એટલે કે અલગ જે તરફ વિભક્તિના પ્રત્યયો અલગ જે પાડેલા છે મહત્વના, એટલા માટે ઉપપદ વિભક્તિ કહેવામાં આવે છે મિત્રો. એ મેં જે પ્રકારો ચલાવ્યા મિત્રો, એમાં અત્યારે થોડીક આપણે ચર્ચા કરી લઈએ મિત્રો. જે પ્રશ્ન મેં આગળના લેક્ચરની અંદર જે ચલાવડાયો હતો મિત્રો, આગળનું જે લેક્ચર આપણે ગ્રામર ચાલી ગયું અભ્યાસ 3 મિત્રો, તો એની અંદર ઉપપદ વિભક્તિઓ જે પ્રકાર ચાલે મિત્રો, તો એની અંદર અમુક 5 પ્રકારો આપેલા હતા મિત્રો. 5 પ્રકારો આપેલા જે હતા, તો એ પ્રકારનો પ્રત્યય મિત્રો અને એની અંદર જે શબ્દો આપેલા હોય એ શબ્દો આપણે તૈયાર કરવાના. શબ્દો ઉપરથી ખાલી જગ્યા આપણને ખબર પડે કે ખાલી જગ્યાનો જે વિકલ્પ છે એ વિકલ્પમાં કયો પ્રત્યય મૂકવામાં આવે મિત્રો. તો ઉપપદ વિભક્તિ એ પ્રમાણે હતી. અને એક પ્રશ્ન નંબર જોઈએ તો પ્રશ્ન નંબર 34 નંબરનો પ્રશ્ન હતો મિત્રો. જ્યારે અત્યારે પણ પ્રશ્ન જે શીખવા જઈ રહ્યા છે વિભક્તિ, એ પ્રશ્ન નંબર 32 અને 33 જે બોર્ડની એક્ઝામની અંદર જે ગ્રામરનો વિભાગ જે આવે છે વિભાગ ડી, એની અંદર પ્રશ્ન નંબર 32 અને 33 નંબરનો જે પ્રશ્ન પૂછાય છે મિત્રો, એ બંને પ્રશ્નો આપણે વિભક્તિના પૂછાય છે મિત્રો. અને જે 34 નંબર 34 નંબર જે પ્રશ્ન છે એ ઉપપદ વિભક્તિ, જે મેં તમને આગળ ચલાવી દીધું મિત્રો. તો મિત્રો, પહેલા તો ડિસ્કસ કરી લઈએ. તો ઉપપદ વિભક્તિ મિત્રો, એના પ્રત્યયો. તો પહેલો જે પ્રકાર છે દ્વિતીય વિભક્તિ, એનો પ્રત્યય હતો મ ખોડોમાં. પછી તૃતીય વિભક્તિ જે બીજો પ્રકાર હતો મિત્રો, તો એનો પ્રત્યય હતો એન. તો મિત્રો, એ રીતે જે 5 પ્રકારો એના આપેલા હતા. ત્રીજો પ્રકાર હતો ચતુર્થી વિભક્તિ મિત્રો, તો એનો જે પ્રત્યય હતો આય. પછી ચોથો જે પ્રકાર હતો પંચમી વિભક્તિ, એનો જે પ્રત્યય હતો આ. અને જે 5મો પ્રકાર હતો જે ષષ્ઠી વિભક્તિ, એનો પ્રત્યય હતો સ્ય. જે આ બધા જે પ્રત્યયો છે એ પણ પ્રત્યય અહીંયા આવશે મિત્રો વિભક્તિની અંદર, જે મહત્વના છે તમારે. તો મિત્રો, એના ઉપરથી તમારે શું શબ્દો જે મેં લખાવ્યા હતા એ શબ્દો તમારે તૈયાર કરવાના હતા. અને શબ્દો જે ખાલી જગ્યામાં પૂછાય તો એના ઉપરથી તમારે શું પ્રત્યય જે વિકલ્પમાં આપેલું હોય એ પ્રમાણે પ્રત્યય વિકલ્પમાં ખાલી જગ્યામાં મૂકવામાં આવતો મિત્રો. તો એનો એક ટોપિક આપણે શીખી ગયા મિત્રો. હવે આજે શીખવા જઈ રહ્યા છીએ વિભક્તિ પરિચય, જે 32 અને 33 નંબર જે બોર્ડની એક્ઝામની 32 અને 33 નંબરનો પ્રશ્ન પૂછાય છે મિત્રો. એટલે કેવી રીતે પૂછાશે તો એનો હું એક એક્ઝામ્પલ લખીશ મિત્રો. એક્ઝામ્પલ હું લખાવડાવીશ તમને આના, તો એના પરથી તમને ખબર પડી જશે કે કેવી રીતે પ્રશ્નો પૂછાય છે મિત્રો. તો મિત્રો, સૌપ્રથમ તમે નોટબુક અને પેન લઈને બેસી જાઓ, જેથી અહીંયા હું જેટલું જે પણ લખું છું તે તમે જોડે લખતા રહેજો મિત્રો. તો સૌપ્રથમ અભ્યાસ 3 વિભક્તિ પરિચય એવું ટાઇટલ મારી દો મિત્રો. પ્રશ્ન નંબર 32 અને 33 જે બોર્ડની એક્ઝામમાં પૂછાય છે એ પ્રમાણે તમે લખી દો મિત્રો. અને એકવચન, દ્વિવચન અને બહુવચન મિત્રો, ફરીથી બોલું છું, એકવચન, દ્વિવચન અને બહુવચન, આ 3 લખીને અલગ અલગ આ કોષ્ટક પાડી દો મિત્રો. આ રીતે કોષ્ટક એ પ્રમાણે પ્રથમા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી, ષષ્ઠી અને સપ્તમી, આ જે 7 વિભક્તિ છે મિત્રો,
એ સાથે સાથ વિભક્તિ છે એ પ્રમાણે તમે કોષ્ટક બનાવી દો. હવે કોષ્ટક પ્રમાણે, વિભક્તિ પ્રમાણે અને વચન પ્રમાણે હું તમને અહીંયા પ્રત્યયો લખાવું છું મિત્રો. એ તમે મારી સાથે સાથે મને લખતા રહેજો. હું 2-5 મિનિટ તમને હું લખવા માટે પણ આપીશ, જે મહત્વની છે મિત્રો. ઘણા લોકો એ વિભક્તિ વિશે થોડો ખ્યાલ પણ હશે ઘણા લોકોને, કે ગમે તે જગ્યાએ શીખી ગયા પણ હોય. તો મિત્રો વિભક્તિ છે ને એની અંદર પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ આ 3 લિંગનો અહીંયા સમાવેશ થાય છે. અને આ ત્રણેય જે લિંગો છે, આ ત્રણેય લિંગ, તો એના ઉપરથી તમારે કેટલા પ્રકારના કોષ્ટકો અહીંયા બનાવવા પડે છે મિત્રો. અને એ કોષ્ટકો તમારે યાદ પણ રાખવા પડે છે મિત્રો. તો આ કોષ્ટકો ઘણા બધા હોય, જેમ કે નદી છે, માલા છે, પછી મુનિ છે, બાલ છે. તો ઘણા બધા આવા જે ધાતુરૂપ છે, તો એના ઉપરથી તમારે કોષ્ટકો બનાવવા પડતા મિત્રો. પરંતુ આવા તમે કોષ્ટકો કેટલા બધા બનાવો, કેટલા તમે તૈયારી કરો, એ તમારા માટે પણ શક્ય નથી. તો આ વિભક્તિ નું જે કોષ્ટક વધારે બને, તો એમાંનું મેં ખાલી એક જ જે કોષ્ટક બનાવ્યું છે, જે તમે શોર્ટ ટૂંકમાં આપણે કહીએ તો આટલું કોષ્ટક તૈયાર કરશો તો તમને આ વિભક્તિ પરિચયનો જે પ્રશ્ન છે, એ વિભક્તિ પરિચયનો પ્રશ્ન તૈયાર થઈ જશે મિત્રો. તો મિત્રો હવે આ પ્રમાણે કોષ્ટક બનાવી દો. અને હું જે પ્રમાણે લખું છું, એકવચન, દ્વિવચન અને બહુવચન, અને વિભક્તિ પ્રમાણે તમે લખતા રહેજો મિત્રો. મિત્રો જે અંડરલાઈન હું કરું છું, એ શબ્દ તમારે જે ઉપર વિભક્તિમાં જે પ્રત્યયો મેં લખવા રહ્યા છે, જે પ્રકારો, એ પ્રકારોના જે પ્રત્યયો છે એના નીચે હું અંડરલાઈન કરું છું, જે મુખ્ય છે એટલા માટે. જોડે જોડે લખતા જજો મિત્રો. ઓ એ અમુક પ્રત્યય સેમ આવશે, જે દ્વિવચન છે મિત્રો, એ દ્વિવચનની અંદર જે પ્રથમા દ્વિતીયા સેમ છે, તૃતીયા ચતુર્થી પંચમી સેમ છે, ષષ્ઠી સપ્તમી સેમ છે. તો અમુક પ્રત્યય સેમ જેવા આવશે મિત્રો. વ્યામ વ્યામ વ્યામ.
હવે બહુવચનના પ્રત્યય મિત્રો જોડે જોડે લખતા રહેજો. હેલો મિત્રો, તો આ પ્રમાણે જે બધા પ્રત્યયો છે તમે જોડે લખતા રહેજો. તમે 2-3 મિનિટ આપું છું મિત્રો. એક ઉદાહરણ લખું છું, સમજાવું તો એ ઉદાહરણ પર જોડે લખી દેજો મિત્રો, કેમ કે આના પછી કેટલાક બીજા ઉદાહરણો પર તમને શીખવા જઈ રહ્યો છું મિત્રો. પહેલા શાંતિથી એક પણ પ્રત્યય ન રહી જાય તે રીતે તમે કોષ્ટક પૂરેપૂરું લખો મિત્રો. ઉદાહરણ 1, ષષ્ઠી વિભક્તિ बहुवचनस्य रूपम किम. षष्ठी विभक्ति बहुवचनस्य रूपम किम या 3 ઓપ્શનો આપેલા છે મિત્રો બોર્ડની એક્ઝામની અંદર. આ રીતે એક એક્ઝામ્પલમાં જોડે લખતા રહેજો મિત્રો, જેથી તમને ખબર પડે કે આ એક્ઝામ્પલની અંદર જે વિકલ્પ 3 લખેલા છે એની અંદર કયો જવાબ આવે. ઘણા લોકો ખબર પડી ગઈ છે કે આની અંદર ષષ્ઠી વિભક્તિ બહુવચન રૂપમ કિમ, તો ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ કયું છે. તો તમે જ્યારે આટલા પ્રત્યય તમે તૈયાર કરશો તો જ તમને ખબર પડશે કે આનો જવાબ શું આવે. તો વિદ્યાર્થી મિત્રો, દરેક એકવચન, દ્વિવચન અને બહુવચન એની અંદર તમારે સૌપ્રથમ એટલું યાદ રાખવાનું કે જે પ્રમાણે તમે પ્રત્યય લખ્યા છે એમાંથી તમને જે પ્રમાણે યાદ રહેતા હોય એ પ્રમાણે તમે યાદ રાખવાની કોશિશ કરવાની મિત્રો. તો અહીંયા એવું છે મિત્રો, જે મેં દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી અને ષષ્ઠી આટલી વિભક્તિની અંદર અમુક પ્રત્યય જે અંડરલાઈન કરેલી છે એ અંડરલાઈન જે કરેલી છે મિત્રો, તો એની અંદર એટલું યાદ રાખવાનું કે આ જે ઉપપદ વિભક્તિના પ્રત્યયો છે મેં લખાવેલા છે આગળના પ્રકારો, તો એ તમારે યાદ રાખવાના જ છે કે ઉપપદ વિભક્તિમાં પ્રશ્ન પૂછાય છે મિત્રો. એટલા માટે એટલા યાદ તો રહી જશે તમને કે દ્વિતીય વિભક્તિમાં મ છે કોડોમાં, તૃતીયમાં એન છે, ચતુર્થીમાં આય છે, પંચમીમાં આત છે અને ષષ્ઠીમાં સ્ય છે. તો આ જેટલા અંડરલાઈન કરેલા શબ્દો છે એ ઉપપદ વિભક્તિની અંદર પ્રકાર સ્વરૂપે આવે છે મિત્રો. તો મિત્રો તમારે દ્વિવચનનો તમે જુઓ
દ્વિવચનની અંદર જે પ્રથમા અને દ્વિતીયા છે એ બંને કેવા છે? પ્રત્યયો સેમ છે. ઓ ઉ એ. જ્યારે તૃતીયા, ચતુર્થ અને પંચમી એમાં કેવા છે? પ્રત્યયો સેમ છે મિત્રો, સરખા છે. જો મિત્રો વ્યામ વ્યામ વ્યામ. જ્યારે ષષ્ઠી અને સપ્તમી એની અંદર પણ પ્રત્યયો કેવા છે? સેમ છે. યો વો મિત્રો. તો મિત્રો દ્વિવચનની અંદર તમારે આસાનીથી સરળતાથી તમે એને પ્રત્યયો યાદ કરી શકશો મિત્રો. જ્યારે બહુવચનની અંદર પણ એવું જ છે મિત્રો, અમુક પ્રત્યયો સેમ જેવા છે, જેમ કે આ અને આની. અહીંયા પણ આ અને આની છે મિત્રો. ખાલી અમુક જ પ્રત્યયો ખાલી તો યાદ રાખવાની કોશિશ કરવાની. પછી તૃતીયાની અંદર પણ જુઓ ભી, પછી ભ્ય છે, તો ચતુર્થી અને પંચમી એની અંદર પણ સેમ છે, ભ્ય. અને ષષ્ઠી અને સપ્તમી અને ષષ્ઠીની અંદર ખાલી એક એક પ્રત્યય આપેલા છે. જે ત્રણેય લિંગ જે મેં ભેગા કરીને જે પ્રત્યયો જે કોષ્ટકો આપેલા છે એમાંથી કોષ્ટકોમાંથી ભેગા કરીને આ બધા જ પ્રત્યયો મેં બનાવેલા છે. તો મિત્રો આપણે વિભક્તિની અંદર જે 20 કે 25 જેટલા અલગ અલગ લિંગ પ્રમાણે કોષ્ટક બનાવવાના છે એ આપણે બનાવવાની કોઈ જરૂર નથી. ફક્ત આપણે એક શોર્ટ જે ટૂંકમાં જે આપણે તૈયાર કરવું હોય, શોર્ટની અંદર જે આપણે સામાન્ય રીતે તૈયાર કરવું હોય, યાદ રાખવું હોય, તો આપણે આ કોષ્ટકમાંથી એક આટલા પ્રત્યય તમારે યાદ રાખવાના. બની શકે કે આમાંથી 2-4 પ્રત્યય તમને યાદ ન પણ રહે તો કોઈ વાંધો નથી, પરંતુ જેટલા એ પ્રત્યય યાદ રહે એટલા પ્રત્યયો તમે યાદ રાખવાની કોશિશ કરજો મિત્રો. તો મિત્રો અમુક તો સેમ જેવા જ છે પ્રત્યયો, એટલે તમે યાદ પણ રહે છે. અહીંયા પ્રથમાની અંદર આ જે બે ટપકા કર્યા છે સંસ્કૃત ભાષામાં આપણે શું કહીએ છીએ ને? વિસર્ગ. એટલા માટે મિત્રો અહીંયા મેં લખ્યું છે વિસર્ગ છે. પછી એનો બીજો પ્રત્યય કયો છે? યા. દ્વિતીયાની અંદર જો મિત્રો એક વાર હું ભૂલી જાઉં છું, દરેક જણા પોતે કોષ્ટક લખ્યું હોય તો ચોપડાની અંદર પણ જોજો, અને કઈ ભૂલી ગયા તો પણ લખી દેજો મિત્રો. પ્રથમાની અંદર વિસર્ગ અને યા એક વચનની અંદર છે. હવે દ્વિવચનની અંદર છે ઓ ઉ એ, અને બહુવચનની અંદર છે યા આ આહા યહ વહ અને આની મિત્રો. હવે દ્વિવચનની અંદર મિત્રો દ્વિવચનની અંદર કયો છે વચન? મ. પછી દ્વિવચન મેં કહ્યું પ્રમાણે સેમ જ છે પ્રત્યય, પ્રથમા દ્વિતીય ઓ એ, અને બહુવચન આ ન અને આની મિત્રો. એ જ પ્રમાણે તૃતીયાની અંદર શું? એન પ્રત્યય, ના અને યા. દ્વિવચનની અંદર ભ્યામ, એ અને બી. મિત્રો એક કામ કરજો, તમને આ પ્રકારો જ્યાં પ્રત્યયો છે તમને જો આ તમને યાદ ના રહે તો કઈ વાંધો નથી. દ્વિવચનમાં જો કે સેમ છે એટલે તમને યાદ રહેશે, કોષ્ટક બનાવવાની તૈયારી કરજો. પરંતુ એ રીતે યાદ ના રહે તો કઈ નહીં, તમે ખાલી પ્રથમાથી સપ્તમી સુધી વિભક્તિ લખી દેવાની અને ક્રમ પ્રમાણે લખી દેવાનું. પ્રથમાની અંદર જેમ કે પ્રથમા તો વિસર્ગ યા ઓ એ, પછી આહા ય વ આની. આ રીતે મિત્રો તૈયારી કરજો તો તમને યાદ રહેશે. પછી દ્વિતીયાની અંદર તો મ ઓ એ આ ન આની. પછી તૃતીયા તો એન ના યા એ બી. મિત્રો આ રીતે તૈયારી કરજો તો તમને યાદ રહી જશે. ચતુર્થી તો આઈ એ બે ત વ્યામ વ્ય ય. જેટલું યાદ રહે એટલું યાદ રાખવાની કોશિશ કરજો, કેમ કે સંસ્કૃતની અંદર કોઈ ટફ હોય જે ટોપિક, તો મિત્રો આ એક વિભક્તિનો ટોપિક છે. આ એક વિભક્તિનો ટોપિક એટલો તો લાંબો છે કે ઘણા બધા લેક્ચરો પણ આની પાછળ કાઢવા પડે, ત્યારે તમારા અંદર બેસે ને એમાં પણ કેટલા બધા કોષ્ટકો લખાવીએ. તો મિત્રો આ જેટલા બધા કોષ્ટકો આપણે લખાવીએ તો એની અંદર તમને બધું યાદ ન રહી શકે. એટલા માટે બધા જ કોષ્ટકોમાંથી બધા જે લિંગ છે એ ત્રણેય લિંગ મેં ભેગા કરીને એ પ્રત્યયો મેં લખ્યા છે મારી રીતે, સરળતાથી તમને યાદ રહે એ પ્રમાણે. તો મિત્રો ચતુર્થી વિભક્તિની અંદર પણ એ પ્રમાણે આય એ બે ત વ્યા વ્ય ય. પંચમી તો આત યા એ વ્યા વ્ય. ષષ્ઠી તો યે સ્ય યા ઓ યો વો ના. સપ્તમી ઓ યા એ યો વો અને સુ. મિત્રો ફક્ત એક વચન જે છે એની અંદર પ્રત્યય વધારે છે અને યાદ રાખવાની કોશિશ કરજો. જેટલા યાદ રહે એટલા
પરંતુ જે દ્વિવચન છે એ બધા પ્રત્યય કેવા છે? વારંવાર રિપીટ થયેલા છે. પ્રથમા દ્વિતીયની સેમ અંદર સેમ છે, તૃતીય ચતુર્થી પંચમીની અંદર સેમ છે, ષષ્ઠીની સપ્તમીની અંદર સેમ છે, સરખા છે મિત્રો. જ્યારે બહુવચનો પણ એવું છે, પ્રથમા દ્વિતીયમાં સેમ જેવા છે મિત્રો, પછી ચતુર્થી અને પંચમીમાં સેમ જેવા છે, સપ્તમી ષષ્ઠી અને સપ્તમીમાં કે એક જ છે ખાલી પ્રત્યય મિત્રો. એટલે ગોખી નાખજો અને કોષ્ટક બનાવીને તમે લખવાની કોશિશ કરજો મિત્રો. તો મિત્રો અહીંયા મેં એક એક્ઝામ્પલ ખાલી તમને સમજાવ્યું છે મિત્રો, એક એક્ઝામ્પલ. તો એ એક્ઝામ્પલ મિત્રો મેં તમને સમજાવ્યું કે ષષ્ઠી વિભક્તિ બહુવચન છે રૂપમ કિમ. જ્યારે આપણે પ્રત્યય યાદ રહેતા હોય તો મિત્રો ત્યારે કોષ્ટક યાદ કરીને આપણે આનો જવાબ મેળવવાનો. તો ષષ્ઠી વિભક્તિ બહુવચન રૂપ કયું છે? તો આપણે ષષ્ઠી વિભક્તિમાં જોવાનું કે ષષ્ઠી વિભક્તિ એમાં એક વચનનું રૂપ છે, આ દ્વિવચનનું રૂપ છે, આ બહુવચનનું રૂપ છે મિત્રો. તો ખાસ ધ્યાન આપજો મિત્રો, ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ કયું છે? તો ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ કયું છે? તો નામ પ્રત્યય આવે છે પાછળ, એટલું યાદ રાખજો. તો રામેશુ, તો મિત્રો એ સુ પ્રત્યય છે, સુ પ્રત્યય ક્યાં આપેલો છે? તો સપ્તમી વિભક્તિ એની અંદર બહુવચનમાં આપેલો છે. એનો મતલબ આ થશે નહીં. જ્યારે ગ્રામે નામ એ નામ પ્રત્યય છે મિત્રો, તો નામ પ્રત્યય ક્યાં આપેલો છે? ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં. તો મિત્રો એનો જવાબ શું છે? ગ્રામે નામ. અને રામેભ્ય, તો રામેભ્ય આપણે ઓળખો મિત્રો, તો રામેભ્ય કઈ જગ્યાએ છે? તો અહીંયા પણ છે મિત્રો અને અહીંયા પણ છે મિત્રો. ખ્યાલ? તો ચતુર્થીમાં છે, પંચમીમાં પણ છે મિત્રો. તો એ પ્રમાણે મિત્રો આપણે એક્ઝામ્પલ જોવાના છે મિત્રો. તો મિત્રો અત્યારે હું જે મેં આ તમને જે લેક્ચરની અંદર જે કોષ્ટક ચલાવડાવ્યું છે, આ એક પ્રશ્ન ખાલી એટલા માટે સમજાવ્યો છું કે આ કોષ્ટક પ્રમાણે તમે આ પ્રશ્ન તમે જે યાદ રાખી શકો, તમે સમજણ તમને પડે એટલા માટે. હવે આવા જ આના જેટલા પ્રશ્નો છે એ પ્રશ્નો અને આની થોડીક આજે સરળ રીત હું તમને કહેવા જાઉં તો સરળ રીત હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર તમને લખાવડાવીશ મિત્રો. અને આ કોષ્ટક ખાલી અત્યારે તૈયાર કરી નાખજો. આ એક પ્રશ્ન લખાવડાવ્યો છે, આવા બીજા અનેક પ્રશ્નો એવું નેક્સ્ટ લેક્ચર આના પછી જે લેક્ચર આવશે 20 નંબરનું એ લેક્ચરની અંદર ઉદાહરણો હું લખાવીશ આ ટોપિકના મિત્રો. તો મિત્રો આ જે કોષ્ટક છે એ હું તમને આ લેસનની અંદર શું તૈયાર કરવા માટે આપું છું. જેટલા પ્રત્યયો તમારે યાદ રહે એટલા પ્રત્યયો તમારે યાદ રાખવાની કોશિશ કરવાની. એ પણ એક વચન, દ્વિવચન, બહુવચન અને પ્રથમથી સપ્તમી સુધી વિભક્તિના મિત્રો. અમુક પ્રત્યય યાદ નહીં રહે તો વાંધો નહીં, પરંતુ જેટલા યાદ રહે એટલા કોશિશ તમે કરજો મિત્રો. અમુક પ્રત્યયો સેમ જેવા છે, દ્વિવચનની અંદર સેમ સરખા છે યાદ રહી જશે, બહુવચનની અંદર પણ સરખા જેવા છે એ પણ યાદ રહી જશે. પરંતુ એક વચનની અંદર જે મેન ઉપપદ વિભક્તિના છે એટલા તો તમને યાદ રહેવા જોઈએ. બીજા પ્રત્યયો જો યાદ નહીં રહે તો વાંધો નથી. આ જે મેં મિત્રો અંડરલાઈન કરેલા છે એટલા ઉપપદ વિભક્તિના પ્રત્યયો છે મિત્રો, જે આપણે પ્રશ્ન નંબર 34 શીખી ગયા. તો આ તો એક વચનની અંદર ખાસ યાદ રહે છે અને યાદ રાખવાની કોશિશ કરજો જેથી તમને ખબર પડે. તો આના જેટલા એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શીખીશું મિત્રો. તો અહીંયા આપણે આ ટોપિક શું કરીએ? પૂરો કરીએ છીએ મિત્રો. અને તમને લેસનમાં હોમવર્કમાં હું તમને આ જે કોષ્ટક છે એ કોષ્ટક હું તમને કેટલી વાર? 2 વાર લખવા માટે આપું છું અને તૈયારી કરવા માટે પણ આપું છું મિત્રો. મિત્રો નેક્સ્ટ લેક્ચર જ્યારે પણ આવશે ત્યારે હંમેશા તમે પોતાની નોટબુકની અંદર આ કોષ્ટક લખેલું હોવું જોઈએ. એ પણ કેટલી વાર? 2 વાર મિત્રો. ગમે ત્યારે હું તમને વિડીયો કોલ કરીશ કોઈ પણ વિદ્યાર્થીને, અને વિડીયો કોલ કરીશ ત્યારે તમે એની સામે મને બતાવજો કે મેં આ કોષ્ટક લખેલું છે. કોઈ પણ વિદ્યાર્થીને હું મારી રીતે વિડીયો કોલ કરીશ મિત્રો. એટલે દરેક જણા 2 વાર કોષ્ટક લખજો અને તૈયારી પણ કરવાની કોશિશ કરજો મિત્રો. નેક્સ્ટ લેક્ચરની આપણે અંદર આના ઉદાહરણ જોઈશું. જય હિન્દ, જય ભારત.